નમસ્કાર ખેડૂત મિત્રો, રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે કહેતા હોઈએ છીએ ને કે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં દિવસે ને દિવસે કાંક ને કાંક નવું લઈને આવતા હોઈએ છીએ કે ખેડૂતો માહિતગાર થાય, ખેડૂતોને નો ખ્યાલ હોય એવી વસ્તુની ખબર પડે। તો આજે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપણે ખેડૂતોને જણાવવા મુજબ, માહિતગાર કરવા મુજબ એક વિડીયો લઈને આવી ગયા છીએ। તો અત્યારે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં તલ અને બાજરીનું વાવેતર થતું હોય છે। તો ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન સતાવતો હોય છે કે બાજરીનું બિયારણ ખરાબ આવી ગયું, તલનું બિયારણ ખરાબ આવી ગયું, તો કેમ તલ ઉગ્યા નહીં, કેમ બાજરી ઉગી નહીં, ઊંડી વહી ગઈ હશે, વધારે પાણી પી ગઈ છે કે શું એમાં પ્રોબ્લેમ આવી ગયો। તો ખેડૂત મિત્રો, પ્રોબ્લેમ કોઈ પણ આવી જતો નથી। તલ અને બાજરી મારા અનુભવ પ્રમાણે જો ચાલો તો તલ અને બાજરી કમ્પ્લીટ ઉગી આવશે। તો કઈ રીતથી ઉગી આવશે એ ખેડૂતોને આપણે જણાવીએ કે તલ જે હોય છે ને, તો આપણે આ તલ છે, જોઈ શકો છો વિડીયોમાં, આ તલ છે। તો આ તલમાં શીર હોય છે। શું હોય છે? શીર, કે દૂધ કહેવામાં આવે ને આપણે, કે તલમાં દૂધ હોય છે। તો એ દૂધના કારણે તલ ઉગતા નથી। ખેડૂત મિત્રો, આના આ તલ જે કોઈ ખેડૂત જૂન મે મહિનામાં વાવણી કરે તો કમ્પ્લીટ ઉગી આવતા હોય છે। તો ત્યારે ક્યારેય પણ તલ ખોટો પડ્યો નથી। તો અત્યારે કેમ ખોટા પડે છે? તો આ તલમાં શીર હોય છે। આ શીર મારવાનું હોય છે। કેવી રીતથી મારવાનું? તો દર્શક મિત્રો, કે જે તલ છે, તલને આપણે એક તગારીમાં લઈ કે એગ્રોમાંથી લાવીએ કે ઘરનું બિયારણ હોય તો ક્યારેય પણ ભૂલ કરવાની નથી કે ડાયરેક્ટ આપણે ખેતરે લઈ જઈએ અને વાવી દઈએ, એવી ભૂલ ક્યારેય પણ કરવાની નથી। તો તલને 3-4 દિવસ અગાઉ આપણે જે બિયારણ વાવવાનું છે એ બિયારણ 3-4 દિવસ અગાઉ લઈ લેવાનું હોય છે। ને અગાઉ લીધા પછી 2 કિલો 5 કિલો જે કાંઈ બિયારણ આપણી પાસે હોય એ બિયારણ તગારામાં નાખી દેવાનું હોય છે। તગારામાં નાખ્યા પછી આ બિયારણને ફૂલ તડકામાં સૂકવવાનું હોય છે 3 દિવસ। કેટલા દિવસ? 3 દિવસ। 3 દિવસ સૂકવ્યા પછી અને 1 દિવસમાં 2 થી 3 વખત ઉપર નીચે કરી નાખવું આ રીતથી। 3 દિવસ સૂકવ્યા પછી ચોથા દિવસાનું આપણે વાવેતર કરવાનું છે। ચોથા દિવસાનું વાવેતર કરશું એટલે તમામ બી પણ આપણે ઉગી આવશે। બાજરીનું હોય કે તલનું હોય, કોઈ ખેડૂત મિત્રોને ફરી વખત તલ કે બાજરી વાવવા નહીં પડે। એક જ વખત વાવવાથી કમ્પ્લીટ બિયારણ ઉગી આવશે। તો દર્શક મિત્રો, આ રીતથી કરો અને ખેડૂતો ખોટા ખર્ચમાંથી બચે। ખાતરના ખર્ચા કરવા પડતા હોય છે, બિયારણના ખર્ચા કરવા પડતા હોય છે। તો એક જ વખત બિયારણ લેવાથી અને એક જ વખત ટ્રેક્ટર આપણે ભાડે બોલાવવાથી કેવી રીતથી આપણા તલ ઉગી આવે, બાજરી ઉગી આવે એની આપણે કોશિશ કરીએ। તો ખેડૂત મિત્રો, મેં જણાવ્યું એ મુજબ તલની અને બાજરીની પ્રોસેસ કરો। 3 દિવસ ફૂલ ધૂપમાં સૂકવી અને તલ અને બાજરી વાવી દો એટલે ક્યારેય પણ ફરી વાવવાના રહેતા નથી। તો દર્શક મિત્રો, અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો। રામદેવ પ્રાકૃતિક ફાર્મના જય જવાન, જય કિસાન।